હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે જશું વન સ્ટેપ ટુ નેચર એટલે કે કસોલ સાઈડ. મસ્ત મનાલીથી કસોલના રસ્તા, એના વ્યૂઝ બધે માણતા આગળ વધી અને પહોંચશું કસોલ. મસ્ત પાઇનના ટ્રીઝ છે. આ મારો રિસોર્ટ આવી ગયો વાતો કરતે બરાબર ને. અને સરસ મજાનું કોટેજ છે. અહીંયા સ્વિમિંગ પુલ છે. પહેલાં તો એમ થયું એક સાઈડ ઠંડી છે. અને હા, નીચે ઉતરતા પાર્વતી નદી છે. એ પાર્વતી નદીમાં જવા માટે આવી રીતે થોડોક ટ્રેક કરવો પડે. એ ટ્રેક કરી હોટલ જસ્ટ રિસોર્ટની પાછળ જ છે. રિસોર્ટમાંથી જ દેખાય છે. પણ આવો ટ્રેક કરી અને મસ્ત ખડખડ વહેતા અને પાણી તો બરફ પીગળી અને પાણી આવે છે. એટલે તમે વિચારી શકો કેટલું ચિલ્ડ વોટર. બસ એ પાણીમાં પગ બોળ્યા તો ઉપર જોઈને સ્વિમિંગ પુલ તો એમ થયું ના અહીંયા નથી બોળવા, પણ મસ્ત ગરમ પાણી હતું સ્વિમિંગ પુલમાં. અને અહીંયા આવીએ અને મણિકર્ણ મહાદેવ અને ગુરુદ્વારા બંનેને માથું ટેકવું જ પડે, બરાબર ને. એમાં ગરમ પાણીનો કુંડ છે. અને હા, એમાં મેં લંગરની પ્રસાદી લીધી. સરસ મજાની લંગરની પ્રસાદી હતી. આ તમે ધુમાડા જોઈ શકો છો કુંડના. અને હા, આ અમારે રાતનો વ્યૂ છે. અમારો રિસોર્ટ બહુ જ સરસ હતો. એના ઓનર્સ પણ એટલા વ્યવસ્થિત હતા. અને નેચર તો એમ કહેવાય ને કે પાછળ નદી. મનાલી રહ્યા હતા તો મનાલીમાં બરફના પહાડનો વ્યૂ એન્જોય કર્યો હતો. એ પણ હોટલનો હું ફોટો મૂકીશ, વિડીયો મૂકીશ. અને આમાં અમે નીચે ઝરણા નદી વહેતી હતી, પાર્વતી નદી. અને હા, અને મસ્ત ઊંચા ગ્રીન પહાડો. અને અમારો 2 માળનો કોટેજ હતો. ગ્રાઉન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર એવી રીતે કોટેજ હતો. બહુ જ સરસ હતો. અને એમાં બ્યુટી પણ, નેચરલ બ્યુટી પણ બહુ જ એન્જોય કરી. અને બસ પાછું. અને હા, અમે રોકાણ હતા એ વખતે રાતે વરસાદ પડ્યો હતો. અને બસ એ વરસાદનો પણ મસ્ત માહોલ થઈ ગયો હતો. ઠંડી તો ગજબની, બહુ જ મસ્ત. અને રિયલી કસોલ ખરેખર મનાલી જાઓ ત્યારે કસોલ જાજો, એન્જોય કરજો. બહુ જ સરસ છે. અને અમારું રિસોર્ટ છે ને ત્યાં રોકાજો. ત્યાંનો વ્યૂઝ મસ્ત છે. અને એ રિસોર્ટનું નામ છે 5 ડાયમેન્શન રિસોર્ટ છે, રિવર સાઈડ. બહુ જ સરસ છે. એન્જોય કરજો. થેન્ક યુ.